વડોદરાના શિનોરની વાત. વડોદરાના શિનોર ગ્રામ્યમાં જળભરાવની સ્થિતિ. કુકસ ગામથી મોટા ફોફડિયા ગામને જોડતો રસ્તો બંધ થયો છે. મુખ્ય માર્ગ ઉપર જળભરાવના કારણે આ રસ્તો બંધ થઈ ચૂક્યો છે. વડોદરાના શિનોરનો ગ્રામ્ય વિસ્તાર જ્યાં જળભરાવ જોવા મળી રહ્યો છે. પાણીનું ચારેકોર સામ્રાજ્ય. કુકસ ગામથી મોટા ફોફડિયા ગામને જોડતો રસ્તો બંધ થઈ ચૂક્યો છે. જે મુખ્ય રસ્તો હતો એ જ બંધ થઈ ગયો. પાણી ભરાવાના કારણે આ રસ્તો સંપૂર્ણપણે હાલમાં બંધ થઈ ચૂક્યો છે. હવે વાત વડોદરાના પોર ગામની. પોર ગામનો ઢાઢર નદી પરનો બ્રિજ બંધ કરી દેવામાં આવ્યો છે. ઢાઢર નદી તોફાની બનતા બ્રિજ તાત્કાલિક અસરથી બંધ કરાયો. બ્રિજની બંને તરફ બેરિકેડ લગાવીને પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. વડોદરામાં પોર ગામનો ઢાઢર નદી પરનો બ્રિજ જે અત્યારે બંધ કરી દેવામાં આવ્યો છે. પાણી ફરી વળ્યા છે. ઢાઢર નદી તોફાની બની છે, જેના પરિણામે બ્રિજ તાત્કાલિક અસરથી બંધ કરી દેવાયો. બ્રિજની બંને છેડે બેરિકેડ લગાવી દેવામાં આવ્યા છે અને સાથે જ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે કે જેથી કરીને લોકો એ બ્રિજ પરથી પસાર ના થાય અને કોઈનો જીવ જોખમમાં ના મુકાય. શિનોરના ક્રુબકો કોમ્યુનિટી કમ સ્ટોરેજ સેન્ટરના ભોયરામાં પાણી ઘૂસી ગયા. ભોયરામાં ખાતરના ગોડાઉનમાં પાણી ઘૂસતા ભારે નુકસાની થઈ. અંદાજે ખાતરની 1994 થેલી પાણીમાં પલળી ગઈ. શિનોરના ક્રુબકો કોમ્યુનિટી કમ સ્ટોરેજ સેન્ટરના ભોયરામાં પાણી ઘૂસી ચૂક્યા છે. ખાતરના ગોડાઉનમાં પાણી ઘૂસતા ભારે નુકસાની થઈ ગઈ. જ્યાં ખાતરની બોરીઓ પડેલી હતી, 1994 આ ખાતરની બોરીઓ હતી જે વરસાદી પાણીમાં ભોયરામાં પલળી ગઈ છે. ગઈ રાત્રે અવિરત વરસાદ પડવાથી ઓછામાં ઓછું 7 ફૂટ પાણી અંદર ભરી જવાથી એમાં રાખેલો માલ 5,67,000નો પલરી તરબોળ થઈ ગયો છે, જે અત્યારે કંઈ કામ લાગ્યો છે નહીં. અમે છે ને પાણી ગાળવાની વ્યવસ્થા ફાઇટર મશીન મંગાવ્યું હતું અને ફાઇટર મશીન 2 કલાક ચાલ્યું, પણ જે પાણી નીકળવાનું તેટલું નીકળ્યું. બાકીનું પાછું ઇલેક્ટ્રિક મોટર મંગાવી છે ને ઇલેક્ટ્રિક મોટરથી પાછું બહાર કાઢવાનો પ્રયત્ન ચાલુ છે. વડોદરાના કરજણની ઢાઢર નદી તોફાની બની. ઉપરવાસમાં વરસાદથી ઢાઢર નદીમાં પાણીની આવક થઈ. ઢાઢર નદી તોફાની બનતા કાંઠા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. વડોદરાના કરજણની ઢાઢર નદી દ્રશ્યમાં જોઈ શકાય છે એ પ્રમાણે ઢાઢર નદીમાં પાણીની ભારે આવક થઈ છે. ઉપરવાસમાં પણ વરસાદ વરસ્યો, જેના પરિણામે ઢાઢર નદીમાં નવા નીર આવ્યા. ઢાઢર નદી તોફાની બની, જેના પરિણામે કાંઠા વિસ્તારના લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે.